10 કલાકમાં 9 તાલુકામાં વરસાદ। નર્મદાના સાગબારામાં 3.27 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। ડાંગના સુબીરમાં 2.13 ઇંચ, ડાંગમાં 1.81 ઇંચ વરસાદ, વઘઈમાં 0.5 ઇંચથી વધુ નોંધાયો છે વરસાદ। તાપીના ઉચ્છલ અને સોનગઢમાં 0.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાની જાણકારી મળી રહી છે। તો હાલમાં દક્ષિણ ગુજરાતમાં જે ચોમાસા એન્ટ્રી કરી છે ત્યારબાદ મધ્ય ગુજરાત તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે। તો ગુજરાતમાં ચોમાસાની આજે વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે। હવામાન વિભાગે કરી છે સત્તાવાર જાહેરાત। આગામી 2-3 દિવસમાં ચોમાસું ધીમે ધીમે આગળ પણ વધશે। ગુજરાતના અન્ય ભાગોમાં આગળ વધશે ચોમાસું। ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ અનુકૂળ હોવાની વાત પણ કરવામાં આવી છે। आज ચોમાસા ने गुजरात में एंट्री। आज 24 जून दक्षिण पश्चिम मानसून उत्तर पूर्वी अरब सागर, गुजरात और मध्य प्रदेश के कुछ हिस्सों, महाराष्ट्र के बाकी हिस्सों और छत्तीसगढ़ और उत्तराखंड के कुछ हिस्सों में आगे बढ़ गया है मानसून। इसके कारण आज हम गुजरात क्षेत्रों में और सौराष्ट्र में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। इक्का दुक्का स्थानों में येलो वार्निंग के साथ हेवी रेनफॉल वार्निंग दिया गया है। हमारे दक्षिण गुजरात की जो जिला इसमें आ रहा है सूरत, तापी, नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली। और जो सूरत का दक्षिण हिस्सों में जो डिस्ट्रिक्ट आ रहे हैं अमरेली और भावनगर के लिए हेवी रेनफॉल वार्निंग दिया गया है। इसके आगे जो 24 से लेकर 30 जून तक इसमें हल्का से मध्यम बरसात का भी संभावना रहेगा। अभी अहमदाबाद के लिए जनरली क्लाउडी स्काई दिया गया है। 1-2 स्पेल लाइट टू मॉडरेट रेन का भी संभावना रहेगा थंडरस्टॉर्म के साथ। और जो अधिकतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। तो हालમાં સૌરાષ્ટ્રથી અંદાજે 50 કિલોમીટર દૂર છે ચોમાસું, અમદાવાદથી 200 કિલોમીટર દૂર છે। ક્યાં ક્યાં ચોમાસું આવી ગયું છે તે પણ આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। નવસારી, સુરત, તાપી, ડાંગ, નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, વલસાડ આ તમામ જિલ્લાઓની અંદર સત્તાવાર રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। અને ચોમાસાની એન્ટ્રી કેવી થઈ છે, ધમાકેદાર દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો તરબોળ કરી દીધા છે કેટલાક વિસ્તારોને।